હાલો મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ, રામ રામ ને સીતારામ। આજ નવી રેસીપી લઈને આવ્યા છીએ। બનાવવાની છે એમાં કઢી। જોઈ રહેજો અને જોજો ઠેઠ લાગી બન્યા રહેજો। રામ રામ ને સીતારામ। તો મિત્રો જો કઢી બનાવવાની તૈયારી ફૂલ બાકાજી કે હાલી રહી છે। અને સૌ પ્રથમ તો તેલ હારે જ વ્યવહાર રાખે છે। 1 લીટર તેલ તપેલી હારે ચોપડ્યું અને આમાં નાખ્યું, કેટલું નાખ્યું બા? આટલું જ નાખ્યું તો કેવાય મફત નહીં, કઈ મફત નથી થતી। તો મિત્રો મરચાં લઈ લીધા છે ને જો ઝીણું ઝીણું કટિંગ કરી રહ્યા છે બા। અને આ તપેલીમાં તેલ લઈ લીધું છે અને આ બાજુ ચૂલાને હવન જાણે ચાલુ કર્યો એવી રીતે ધુમાડો થાય છે। કેમ કે બાટલાવાળાએ કીધું છે કે 20 તારીખ પછી આવશે બાટલો, ત્યાં સુધી ધુમાડો ખાધા રાખો। તો હવે કઢીની તૈયારી ચાલુ છે। આ બાજુ ભાઈ કટિંગ કરી લીધું ડુંગળીનું ને બધું। હેલો મિત્રો, વેલકમ ટુ અમારા બેનના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે। અને આપણે ડુંગળી કાપી લીધી છે, મરચાંનું પાણી બનાવવાનું રેસીપી તૈયાર કરવાની છે અને બા બાજુ કઢી બનાવે છે। એટલે કઢીમાં બના રહેજો, તમારે ખાવી હોય આંગળા ચાટે એવી કઢી તો આવી જજો। ચણાનો લોટ નાખ્યો છે કઢી કરવામાં। એ બધા બનાવે તો હું બનાવી દઉં। હળદર નાખે છે। તો બા તમે આ વાટકામાં શું શું લીધું છે? આમાં છે ને ચણાનો લોટ લીધો ને હળદર લીધી, સાસ લીધી ને મરચું નાખ્યું। એવું છે? તો મિત્રો જુઓ, આમાં તેલ મૂકી દીધું છે ચૂલે અને દેશી રીતે કઢી બનાવશે બા। ચૂલે કપાઈને ચડી ગયા છે, બાટલો ફૂટી રહ્યો છે એટલે દેશી રીતે બનાવે છે। આમ પણ એ કાયમ દેશી રીતે જ બનાવે છે, પણ ખાલી મજાક મસ્તી હાલે છે કેમ કે અમે વધારે ભાગ તો ચૂલામાં ખાવાવાળા છીએ બધા, ચૂલામાં જ બનાવે છે બધું। અમને તો ગુજરાતી ભાવે, અમને છે ને ઇંગ્લિશ કોઈ ન ભાવે કઈ। ઇંગ્લિશ શું હોય? રાંધણું। જો મિત્રો, આમાં મરચાંનું કટિંગ કર્યું છે ઝીણું ઝીણું। આ વાટ બની ગયો બા? હા, હાલો હવે છે ને મિત્રો હું રહી નાખી દઉં। તો મિત્રો જો આમાં હવે રહી નાખશે, તેલ આવી ગયું છે, શું ને ચટાવી જાય તેલ, આપણે રેસીપી બની જાય જોરદાર। હવે ઘાણી છે, આ વઘાણીનો યુઝ કર્યો છે। આ જીરું નાખી દીધું, જીરું પણ નાખ્યું છે અને આ વઘારવાના મરચાં, તો પાદરા મરચાં નાખી દીધા છે જો તમે। ભાઈ બોલવાનું બંધ રાખે, કેવા છે? તો આવી રીતે કંઈક વઘારવાની રીત છે મિત્રો। સૌ પ્રથમ પહેલાં આવી રીતે વઘાર નાખી દીધો છે, મરચાંનો વઘાર બનાવ્યો છે, તીખી તીખી તમતમથી વાઈસ આવે છે એટલે કે સુગંધ આવે છે, વાઈસ તો બીજી કહેવાય નહીં બસ। આમાં સાસ લઈ લઉં, સાસની કઢી હજી કરવાની સાઈસ નાખવાની આમાં? તો એટલે થોડી કઢી થાય। હવે જો સાઈસ એડ કરી છે, મરચું ને ચણાનો લોટ અને બીજું શું નાખ્યું બા? સાઈસ। હળદર ને સાસ ને આવી રીતે કઢી બને જુઓ તમે। આ મીઠી, મીઠું નાખ્યું, કાંઈ ઢોકળા કરવા કાંઈ પલાવ જેવું સાઈસમાં। સાઈસ ખાટી હોય ને એટલે થોડું પાણી નાખવું પડે। હવે ઉકળવા દેવાય ને? હવે બામાં શું નાખવાનું? હવે બધું આવી ગયું, ઉકળવા દેવાની, ઘાટી થઈ જાય એટલે પછી ઉતારી લેવાની। કલર તો હજી બરોબર થયો ને? તે ઉકળવાથી કંઈક થાય ને। મિત્રો જો કઢી વઘારી નાખી છે અને મસ્ત મસ્ત ચડી રહી છે ચૂલે અને સ્વાદિષ્ટ એવી રીતની બનાવી છે કે તમે પણ આંગળા ચાટતા રહી જાઓ। કોથમરી લાવીને થોડીક નાખી દઉં।
ના ડુંગળી નથી નાખી, બધામાં આ નાખી ડુંગળી. મીઠો લીમડો નથી નાખવો એ નથી નાખતો. ને એ તમને ન ભાવતો ઉપર જો કયો ને. કોથમરીનો આ વાન ક્યું છે. હવે સારી લાગી લે શણગારીએ. ઓહો કઢી મીઠો બની લીમડો નાખો ને તો એથી ને ગઈ. સારી નામ છે લાગે. મિત્રો આનું કઢી, પણ આમાં રોટલા જોઈએ અઢી. હવે બાકીના રોટલામાં ઘઉંના કરવાના કે આમાં ઘઉંના જ કરવા છે. આજ તો ઘઉંના જ હોય ને, કંઈક થેપલા પડ્યા છે ને કંઈક થોડીક ઘઉંની રોટલી કરશું. ભારે કરી થેપલા નહીં, ઘઉંની રોટલી હાલશે. થઈ ગઈ ને કલરમાં જો મસ્ત એની કઢી. વાવ, વાહ. બા મીઠો લીમડો નાખો તો મસ્ત લાગે હો. મીઠો લીમડો ન નાખો. અને આ બાજુ આપણે ડુંગળીનું કટિંગ કરી નાખ્યું છે મસ્તીનું. પાણીપુરી ઘૂઘરીમાં જે નાખતા હોય ડુંગળી એવું ઝીણું ઝીણું કટિંગ. અને પાણીપુરીનું પાણી બનાવવાનું છે, એ પણ બધું સામગ્રી તૈયાર થઈ ગઈ છે. અને આ જીભ પર મરચી લઈ લીધી છે, અને આદુ લસણની કટકી કરી લીધી છે. હવે આની મસ્ત ગ્રેવી બનાવી નાખશું, મરચું લાલ બનાવશું આનું. એવું કે અને તમે પણ ગામડાની મોજ માણવા આવી શકો છો. દાદાને ઠાંક હશે થોડોક. મસ્ત મસ્ત કઢીનું અહીંયા રેસીપી બની રહી છે, અને બેકગ્રાઉન્ડમાં તમને સંભળાવતું છે ચકલા બોલે છે ઝીણા ઝીણા. અને મસ્ત એવું સ્વાદિષ્ટ ભોજન બા બનાવી રહ્યા છે દેશી રીતે. જુઓ તમે, કઢી બનાવી છે મસ્તી, તમે જુઓ. બા બની ગઈ કઢી મસ્ત. હવે બની ગઈ. આ શું કરો છો? આ મોળી કઢી કાઢું. તો મિત્રો અમારા બાપુજી તીખી વસ્તુ નથી ખાતા, તો એમની માટે મોળી કઢી કાઢી ગયા છે. અને ફરીવાર પછી આમાં મરચું ઉમેરવાનું ને બા, મરચું ઉમેરવાનું, એટલે અમારી માટે તીખી સહેજ કઢી બનશે. ફાઇનલી મિત્રો જુઓ તમે, લસણવાળું મરચું થોડુંક એડ કરી દીધું છે અમારી માટે તીખી સહેજ બનવા માટે. અને લસણવાળું મરચું જુઓ તમે, આ રી લસણ વાળું જો આટલું બધું છે. આ લસણવાળું મરચું છે, એક હારે ભેળવી આખો દેવી ડબ્બો ને. ભર્યો છે. પણ સ્વાદ અનુસાર તીખું જેટલું ખાતા હોય એવી રીતે નાખવાનું. અને કઢી બનીને રેડી થઈ ગઈ છે જુઓ તમે. અને હવે ઘઉંના રોટલા બનશે, અને બધા હાલો જમવા. બપોરા કરવા, એટલે કે જમવા. અને લંચ, તમારી ભાષામાં લંચ ટાઈમ નહીં, અમે તો બપોરા કહી. તો મિત્રો તમને કેવો લાગ્યો આજનો મારો રેસીપીનો વિડીયો? સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. બાકી મળશું નવા રેસીપી સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ.